અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વર્ષોથી ચાલતા જમીન વિવાદમાં હવે એક વળાંક આવ્યો છે કે જેના પરિણામે માત્ર એક આશ્રમ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર કબજાઓ સામેની કાર્યવાહી પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટના તાજેતરના નિર્ણય બાદ હવે આ આશ્રમ પર બુલડોઝર ચલાવવાનો માર્ગ લગભગ સરળ થઈ ગયો છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા મોટેરા સ્થિત આશ્રમ એટલે કે આસારામ આશ્રમને લઈને લાંબા સમયથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. હવે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આશ્રમ ટ્રસ્ટને અપીલ ફગાવી દીધી છે અને સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા અગાઉના આદેશને યથાવત રાખ્યો છે. તેમાં કલેક્ટરને આ જમીન પર સરકારનો કબજો પાછો મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ રાજ્ય સરકાર માટે આશરે 45,000 ચોરસ મીટર જમીન ફરી કબજામાં લેવા માટેનો રસ્તો ખુલ્લો થયો છે અને આ વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર બાંધકામો પર તોડફોડની કાર્યવાહી કોઈપણ સમયે શરૂ થઈ શકે છે. મૂળ આશ્રમને ફક્ત 33,980 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ આશ્રમે તેનો કબજો લગભગ 50,000 ચોરસ મીટર સુધી વધારી દીધો હતો, જે સેટેલાઇટ મેપિંગ દ્વારા સાબિત પણ થયું છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કડક શબ્દોમાં જણાવ્યું કે પિટિશનર ટ્રસ્ટે માત્ર જમીન ફાળવણીના આદેશોની શરતો અને સરકાર દ્વારા અપાયેલી જમીનના નિયમિતીકરણના આદેશોનું ઉલ્લંઘન જ નથી કર્યું, પરંતુ ફાળવેલી જમીન આસપાસની મોટી ખુલ્લી જમીન પર પણ ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. સાથે જ કોર્ટે પિટિશનરને હેબિચ્યુઅલ ઓફેન્ડર એટલે કે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર તરીકે પણ ગણાવ્યા છે, કારણ કે 2009માં પણ આશ્રમે સાબરમતી નદીના પટની લગભગ 51,000 ચોરસ મીટર જમીન પર કબજો કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નદીના પટની જમીન કોઈપણ સંજોગોમાં નિયમિત કરી શકાય નહીં અને આ દરમિયાન આશ્રમ તરફથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે 4 અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ અંતરિમ રાહત માટે પહેલા જમીન ખાલી કરવાની પ્રતિજ્ઞાપત્ર રજૂ કરવો પડશે. સરકારી વકીલ દ્વારા કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું કે કાયદેસર પ્રક્રિયા હેઠળ નવી નોટિસ આપવામાં આવશે અને આશ્રમને જમીન ખાલી કરવા માટે વ્યાજબી સમય પણ આપવામાં આવશે. આ સમગ્ર જમીન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નજીક આવેલી છે, જે આગામી 2030 કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત 2036 ઓલિમ્પિક્સ માટે રમતગમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અત્યંત મહત્વની છે. અંતમાં જોવામાં આવે તો આ કેસ માત્ર એક આશ્રમ પૂરતો સીમિત નથી, પરંતુ ગેરકાયદેસર બાંધકામ અને સરકારી જમીનના ઉપયોગ અંગે એક મોટો સંદેશ આપે છે. શું હવે આવી જ કાર્યવાહી અન્ય સ્થળોએ પર જોવા મળશે? શું આ નિર્ણય રાજ્યભરમાં ચાલતા સમાન કેસો માટે એક નવો માપદંડ બનશે? હવે નજર રહેશે કે સરકાર ક્યારે અને કેવી રીતે આ જમીનનો કબજો સંભાળે છે અને આગળ શું પગલાં લેવામાં આવે છે. આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.